પાટણના સમી હારીજ હાઈવે પર છરીની અણીએ 26 લાખ રૂપિયાની લૂંટ। હારીજ સમી હાઈવે પર આવેલા કઠીવાડા નજીક મોડી સાંજે બની ઘટના। સમીના પીએમ આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો। મોબાઈલ બાઇકની ચાવી સહિત 26 લાખની લૂંટ કરી લૂંટારા ફરાર। બાઇક સવાર લૂંટારો હોય આંગણવાડી પેઢીના કર્મચારીને લૂંટી લીધા। એલસીબી એસઓજી સહિતની જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ઠેર ઠેર નાકાબંધી કરી। પોલીસ અધિક્ષક વીકે નાઈ તથા તેમની તમામ ટીમો દ્વારા તુરંત એક્શનમાં આવી પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાના તમામ માર્ગો પર નાકાબંધી કરાઈ। પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર આવેલા કઠીવાડા નજીક સોમવારે મોડી સાંજે કેટલાક બાઇક સવારોએ છરીની અણીએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે 26 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી મળતા પાટણ જિલ્લાની એલસીબી અને એસઓજી સહિતની ટીમ તમામ પોલીસ મથકની પોલીસ દોડતી થઈ જવા પામી। પાટણ જિલ્લાના હારીજ હાઈવે પર આવેલા કઠીવાડા નજીક સોમવાર સાંજે બાઇક પર આવેલા લૂંટારુએ છરીની અણીએ કાંગડિયા પેઢીના કર્મચારીને ડરાવી તેની પાસેથી 26 લાખ રૂપિયા લૂંટી અને ફરાર થઈ ગયો હોવાની ઘટના બનતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ તથા તેમની ટીમો તુરંત જ એક્શનમાં આવી અને જિલ્લાભરમાં હાઈવે પર ઠેર ઠેર નાકાબંધી કરી વોચ ગોઠવી દેવામાં આવી હતી અને તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની પોલીસને આ લૂંટ બાબતે એલર્ટ કરી દેવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર।